નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીએ ચીનથી કે જ્યાં એસસીઓ સમિટમાં પીએમ મોદીનું સંબોધન। બેઠકમાં પીએમ મોદીના આતંકવાદ પર આકરા પ્રહાર। તેમણે કહ્યું, આતંકવાદ વૈશ્વિક શાંતિ માટે ખતરો। પહલગામ હુમલો માનવતા પર હુમલા સમાન। આતંકવાદને લીધે અનેક બાળકો અનાથ થયા। આતંકવાદના દરેક રૂપને ખતમ કરવું પડશે। ચીનમાં એસસીઓ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે અને ત્યાં એસસીઓ સમિટમાં તેમનું સંબોધન। આતંકવાદને લઈને તેમણે આકરા પ્રહાર કર્યા। પહલગામની હુમલાનું ઉદાહરણ આપતા કહ્યું કે આતંકવાદ એ ખૂબ જ ગંભીર વિષય છે। માનવતા પર હુમલા સમાન હતો પહલગામનો હુમલો। આતંકવાદને લીધે અનેક બાળકો અનાથ થયા છે, ત્યારે આતંકવાદના દરેક રૂપને ખતમ કરવું પડશે તે પ્રકારનું તેમનું નિવેદન નોંધ્યું છે કે એસસીઓ સમિટમાં હાલ પીએમ મોદી દ્વારા સંબોધન આપવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત એસસીઓ સમિટના જે સંયુક્ત સંબોધન બહાર આવશે તેના પર દુનિયાભરની નજર છે। सुरक्षा, शांति और स्थिरता किसी भी देश के विकास का आधार है, किंतु इस मार्ग में आतंकवाद, अलगाववाद और अतिवाद बड़ी चुनौतियां हैं। आतंकवाद सिर्फ किसी देश की सुरक्षा ही नहीं बल्कि पूरी मानवता के लिए एक साझा चुनौती है। समाचारों में आगळ बात कायदो क्या है। અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ। અસામાજિક તત્વોએ બે યુવકોને ધમકી આપી। કોમર્સ 6 રસ્તા પાસે ગાડી હટાવવા બાબતે તકરાર થઈ હતી। રસ્તાની વચ્ચે પડેલ ગાડી હટાવી લેવા માટે બાબતે યુવકે વિનંતી કરી। જો કે રસ્તા વચ્ચે ગાડી રાખીને ઉભેલા યુવકે ધમકી આપી। ધમકી આપ્યા બાદ બે ગાડીમાં તેના સાગરીતોને બોલાવીને વિસ્તારને બાનમાં લીધો। ભોગ બનનાર યુવકે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। ધમકી આપનાર યુવકે બોલાવેલ કારમાં પોલીસનું બોર્ડ લાગેલું હતું તેવા પણ ચોંકાવનારા ખુલાસા થયા છે। તો કોમર્સ 6 રસ્તા પાસેની આ ઘટના કે જ્યાં એક યુવક રસ્તા વચારે કાર રાખે છે અને જ્યારે તેમને સમજાવવામાં આવે કે કારને હટાવી લેવામાં આવે ત્યારે આ યુવક ધમકી આપે છે। ધમકી આપ્યા બાદ એ પોતાના ગાડીમાં તેના સાગરીતોને પણ બોલાવીને વિસ્તારને બાનમાં લીધા હોવાનો બનાવ છે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। નોંધે છે કે ભોગ બનનાર યુવકે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી। ધમકી આપનાર યુવકે બોલાવેલ કારમાં પોલીસનું બોર્ડ લાગ્યા હોવાનો પણ ખુલાસો થયો છે। ખૂબ જ ગંભીર સવાલો આ બનાવ ઊભા કરી રહ્યું છે। અમદાવાદ કે જેને સેફેસ્ટ સિટી કહેવામાં આવે છે, ત્યાં આ પ્રકારે અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તે ખૂબ જ ચોંકાવનારી બાબત છે। લુખ્ખા તત્વોએ રસ્તો બાનમાં લીધો અને જે દરમિયાન ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ। તો આ દ્રશ્યો છે કોમર્સ 6 રસ્તા કે જ્યાં મોડી રાત્રે આ પ્રકારની ઘટના બની। અહીં અસામાજિક તત્વો દ્વારા, લુખ્ખા તત્વો દ્વારા રસ્તાને બાનમાં લેવામાં આવ્યો। અહીં કાર હટાવવાની મામૂલી બાબતે તેમણે પોતાના અન્ય સાગરીતોને બોલાવીને વિસ્તારને બાનમાં લીધો હતો। ભોગ બનનાર યુવકને ધમકી પણ આપી। સમગ્ર મામલે હાલ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અરજી થઈ છે। પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાશે। ત્યારે આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે। ઋત્વિજ, આ મામલે શું અપડેટ? જી, વાત કરીએ તો 2 દિવસ પહેલાનો આ બનાવ હતો। સમગ્ર મામલે જ્યારે પોલીસ સ્ટેશનમાં અરજી થતા પોલીસ દ્વારા હકીકત શું છે તે અંગે ખરાઈ કરવામાં આવી રહી છે। જે પ્રાથમિક હકીકત મળી રહી છે તે પ્રમાણે કોમર્સ 6 રસ્તા ઉપર જે રોડ ઉપર ગાડી પાર્ક થયેલી હતી અને તે ગાડી હટાવવા મામલે આ બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે અને જેના વિડીયો છે તે વિડીયો સોશિયલ મીડિયાની અંદર પણ વાયરલ થયા હતા। એટલે હકીકત આ શું છે, કયા કારણોસર બોલાચાલી થઈ હતી, જે વ્યક્તિઓ હતા તે કોણ હતા, આ તમામ બાબતોની તપાસ છે તે હાલમાં પોલીસ દ્વારા અરજીના આધારે શરૂ કરવામાં આવી છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો અમદાવાદ શહેરનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। સામસામે લાઈવ મારામારીનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। પથ્થર અને છરી વડે હુમલો કરતો વિડીયો કે જેના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રીતે આ બંને યુવકો મારામારી કરી રહ્યા છે। વિડીયો સોનલ 4 રસ્તાના હોવાનું સામે આવ્યું છે। વેજલપુર પોલીસે તપાસ શરૂ કરી છે। હાલ સોલા સિવિલમાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે।
તો શહેરમાં જાણે લુખ્ખા તત્વો અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેમ એક બાદ એક આવી ઘટનાઓ સામે આવી રહી છે। જાહેર રસ્તા પર મારામારીની આ ઘટના જેના કારણે લોકોમાં ડરનો માહોલ છવાયો। તો બીજી તરફ અમદાવાદના બારેજામાં તસ્કરો બેફામ બન્યા। મોડી રાત્રે 16 થી વધુ દુકાનના તાળા તોડી ચોરી કરવામાં આવી। દુકાનમાંથી લાખોની ચોરી થઈ છે। દવાખાનામાં પણ હાથ સાફ કર્યા હોવાના સમાચાર છે। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જેના દ્રશ્યો સામે આવ્યા છે। પોલીસે હાલ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। તો ફરી એકવાર અમદાવાદમાં તસ્કરો બેફામ બન્યા છે। દુકાન અને દવાખાનામાં લાખોના મત્તાની ચોરી થયા હોવાનો આ બનાવ છે। આ સમગ્ર બનાવ ચોરીની જે આ ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। તો બારેજાની આ ઘટના છે કે જ્યાં દુકાનમાંથી લાખોના મત્તાની ચોરી કરવામાં આવી। આ ઉપરાંત પાસેના દવાખાનામાં પણ હાથ સાફ કર્યા હોય તસ્કરોએ તેવા સમાચાર છે। ચોરીની ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી। કચ્છના મુન્દ્રામાં જૂની અદાવતમાં 20 જણાનો ધોકા, પાઇપ અને છરીથી 2 ભાઈ સહિત 3 જણ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે। મુન્દ્રાના શક્તિનગર પાસે આરાધ્યા સિનેમા ચા નાસ્તાના પાર્લર પાસે આ બનાવ બન્યો હતો। ફરિયાદી છાતીમાં છરી મારીને હત્યાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો તેવા પણ સમાચાર છે। ઝઘડામાં વચ્ચે પડેલા પાર્લર સંચાલક પર પણ હુમલો કરવામાં આવ્યો। અહીં હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે વાયરલ પણ થઈ રહ્યા છે। તો કચ્છના આ દ્રશ્યો છે કે જ્યાં ચા નાસ્તાના પાર્લર પાસે આ બનાવ બન્યો। તો વલસાડના ઉમરગામમાં પણ તસ્કરો બેફામ બન્યા છે। સંજાણમાં બુરખાધારી ચોરે ઘરમાં ઘૂસી દિવ્યાંગ વ્યક્તિને માર મારી લૂંટનો પ્રયાસ કર્યો હતો। જો કે બૂમાબૂમ થતાં જ બુરખામાં આવેલો વ્યક્તિ ફરાર થયો। બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી। ચોરે દિવ્યાંગ વ્યક્તિ પાસે પહેલા પાણી માંગ્યું હતું અને બાદમાં કોલર પકડીને માર માર્યો અને લૂંટનો પ્રયાસ કર્યો। ચોર ફરાર થતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। लूट का ये करने की पूरी कोशिश की गई। मेरे हस्बैंड को बहुत मारा, एक गला दबाकर, और मेरे हस्बैंड को पहले उन्होंने बोला, मांग की कि पानी दो, पानी दिया। फिर वो बुरखा पहनकर आया हुआ था। पानी માંગ્યું એટલે પાણી આપ્યું। મેં કીધું કિચનમાંથી આમાંથી ફ્રીજમાંથી લઈ લો। પછી એમ બોલો કે વોશરૂમ જવાનું છે એટલે મેં કીધું તા। પછી મારું કોલર પકડ્યો અને બહુ માર્યું મને। આગળ વાત બોલમાળી અંબે। આજથી ભાદરવી પૂનમના મેળાનો રંગારંગ પ્રારંભ થયો। ન્યૂઝ 18 ગુજરાતી પર માતાજીના પ્રથમ દર્શન કરો। મંદિર પરિસરમાં બોલમાળી અંબેના નાદ ગુંજી ઉઠ્યા છે। માતાજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી છે। 7 દિવસના મહામેળાનો પ્રારંભ થયો। સુરક્ષાના પગલે અહીં 5000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે। તો પગપાળા યાત્રિકો માતાજીના દર્શને પહોંચ્યા। ભક્તો માટે મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે। આરોગ્ય તંત્ર અને સુરક્ષા તંત્ર સતર્ક રહીને મેળામાં સુરક્ષાને ધ્યાનમાં રાખી રહી છે જેને લઈને 5000થી વધુ પોલીસ કર્મીઓ, હોમગાર્ડ તેમજ જીઆરડીનું 22 ઝોનમાં સુરક્ષા ચક્ર તૈયાર કરવામાં આવ્યું છે। તો હાલ મંદિર પરિસરમાં બોલમાળી અંબેના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। આ મહામેળાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। ભક્તો માટે મોહનથાળનો પ્રસાદ પણ તૈયાર કરવામાં આવ્યો છે જેના માટે આરોગ્ય તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। સુરક્ષાને લઈને સ્વાસ્થ્યને લઈને તમામ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું। તો હાલ મંદિરમાં ભક્તોની ભીડ જામી છે। સુરક્ષા તંત્ર પણ સતર્ક છે। નોંધ્ય છે કે ગતરોજથી જ ભક્તોની ભીડ આવવાની શરૂઆત થઈ હતી અને આજે રંગારંગ મેળાનો પ્રારંભ થયો। રાજ્ય સરકાર, વહીવટીતંત્ર, યાત્રાધામ બોર્ડ, ગુજરાત પોલીસ તમામ વ્યવસ્થાઓ આ મેળામાં આવનાર ભક્તો માટે કરવામાં આવેલ છે। પોલીસ વિભાગ તરફથી 5000થી વધુ પોલીસ, હોમગાર્ડ, જીઆરડીનો બંદોબસ્ત આ મેળા દરમિયાન આ 7 દિવસ દરમિયાન રાખવામાં આવનાર છે। ભાદરવી સુદ નોમથી ભાદરવી પૂનમ સુધીનો આ ભાદરવી સુદ મહામેળો શરૂઆત થઈ રહી છે। સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર, પ્રવાસન વિભાગ, રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે।
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આસ્થા તમારી વ્યવસ્થા અમારી એ મંત્ર લઈ અને આપ સૌ ચાલી રહ્યા છીએ। શક્તિપીઠ અંબાજી ખાતે આજે ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ કરાયો છે ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી અને યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવજી દ્વારા અંબાજીનો જે રથ છે માતાજીનો રથ ખેંચી અને આ માતાજીની આરતી કરીને રથ મેળો જે ખુલ્લો મૂકવાયો છે ને આપણી સાથે જિલ્લા કલેક્ટર ઉપસ્થિત પૂછવામાં કે સર આ મેળો જ્યારે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે યાત્રિકો માટેની ખાસ શું વિશેષતાઓ રહી છે અને શું સુવિધાઓમાં રહી છે, નવું વિશેષતામાં શું છે? ભાદરવી પૂનમ મહામેળા 2025નું આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે। શુભારંભ સમયે ખાસ કરીને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી, એસપી શ્રી, ડીડીઓ શ્રી, અંબાજી ગામના સરપંચ તથા અનેક જે શ્રદ્ધાળુઓ છે એ હાજર રહ્યા હતા। જ્યારે લાખોની સંખ્યામાં આગામી 7 દિવસોમાં માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે માઈ ભક્તો આવશે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત સરકાર અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। પાર્કિંગ, વિસામો, એસટી બસ સ્ટેશન, ફ્રીમાં જે કહેવાય કે ભોજનની વ્યવસ્થા, અંબાજી ખાતે દર્શનની વ્યવસ્થા, ગબ્બર કંટ્રોલ સહિતની તમામ જે વ્યવસ્થાઓ છે એ જિલ્લા કક્ષાની 29 ટીમો સંભાળી રહી છે। આ ઉપરાંત પોલીસ વિભાગ સહિત 6500 કરતાં વધારે જે કર્મચારીઓ છે એ આગામી 7 દિવસ સુધી માઈ ભક્તોની સેવા માટે ખડે પગે તૈયાર રહેશે તથા કોઈ પણ શ્રદ્ધાળુને કોઈ જાતની તકલીફ ના પડે તે માટે મા જગદંબાને વિશેષ પ્રાર્થના કરવામાં આવી છે। આ ઉપરાંત ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે જો કોઈ ડિઝાસ્ટર કે એવું થાય તો એના માટે 10 કરોડ રૂપિયાનો વીમો પણ લેવામાં આવ્યો છે અને આ જે વીમાનું કવરેજ છે એનો વિસ્તાર સમગ્ર ગુજરાત રાજ્યની હદ રાખવામાં આવી છે। આ ઉપરાંત રાજસ્થાનથી પણ ઘણા બધા માઈ ભક્તો આવે છે, આથી રાજસ્થાન રાજ્યની હદમાં પણ 50 કિલોમીટર સુધી આ વીમો લેવામાં આવેલો છે। ચોક્કસપણે આ વખતે વિશેષ વ્યવસ્થા કહીએ તો જે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે તેના માટે અલાયદી 35 પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। તેના માટે ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવી છે। એટલું જ નહીં, 4 સ્થળો જે છે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને વીમા છે, વીમાનું પણ વિસ્તાર જે વધારવામાં આવ્યો છે તેને લઈને યાત્રિકોમાં પણ ભારે ખુશીની લાગણી જોવા મળી રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। હવે વાત મેઘ તાંડવની। મહેસાણામાં ધરોઈ ડેમ 84.48% ભરાઈ ચૂક્યો છે। ડેમના 2 દરવાજા 2.50 ફૂટ ખોલવામાં આવ્યા। ધરોઈ ડેમમાં 11,359 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમમાંથી 6,775 ક્યુસેક પાણીનો જથ્થો છોડાઈ રહ્યો છે, જે આવક કરવામાં આવી રહી છે। તો ધરોઈ ડેમ કે જે હાલ 84.48% ભરાઈ ચૂક્યો છે, ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। 2.50 ફૂટ સુધી આ દરવાજા ખોલવામાં આવ્યા અને 6,775 ક્યુસેક પાણીનો જથ્થો છોડાઈ રહ્યો છે। તો અરવલ્લીના બિલોડાના જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા। સ્વયંભૂ મહાદેવ મંદિર ટાપુમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હરણાવ જળાશયમાં જળસ્તર વધતા ચોતરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ડ્રોનના આકાશી દ્રશ્યોથી મનમોહક દ્રશ્યો સર્જાયા। મહાદેવની નગરીમાં જળાભિષેક થવા જેવો માહોલ સર્જાયો છે। તો અહીં જૂના ભાવનાથ મંદિરના આ આકાશી દ્રશ્યો છે, ખૂબ જ સુંદર નયનરમ્ય દ્રશ્યો સામે આવી રહ્યા છે। સ્વયંભૂ મહાદેવ મંદિર જાણે ટાપુમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, હાલ અરવલ્લીમાં જે પ્રકારે વરસાદ પડ્યો, ઠેર ઠેર વરસાદી માહોલ અને એવામાં જૂના ભવનાથ મંદિરે જે દ્રશ્યો સર્જાયા છે, કેવો માહોલ? એ પ્રકારે અરવલ્લી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો છે, તેના કારણે રાજસ્થાન સહિતના વિસ્તારોમાંથી હરણાવ જળાશયમાં પાણી આવી રહ્યું છે। ત્યારે અહીં અતિ પૌરાણિક જે બિલોડા પાસે આવેલું જૂના ભવનાથ મહાદેવજીનું મંદિર છે, જે સ્વયંભૂ મંદિર છે, ત્યાં હવે ટાપુમાં મહાદેવજીની નગરી ફેરવાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારે આકાશી દ્રશ્યો આવ્યા છે, ડ્રોનના દ્રશ્યો આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે જે પ્રકારે નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે। આજુબાજુના જે રસ્તાઓ છે એ બંધ કરી દેવામાં આવ્યા છે, પોલીસ દ્વારા ભક્તોને આગળ જવા દેવામાં આવતા નથી, પરંતુ જે પ્રકારે ડ્રોનથી આ દ્રશ્યો લેવામાં આવ્યા છે તેમાં ચોક્કસથી જોઈ શકાય છે કે મહાદેવની નગરીમાં જાણે કે જળાભિષેક થયો હોય તેવો માહોલ અહીં જોવા મળી રહ્યો છે। અતિ પૌરાણિક મંદિર છે, હજારો સંખ્યામાં ભક્તો આજે આવતા હોય છે। આજે સોમવારનો દિવસ છે, આજે પણ આવતા હોય છે, એટલે કે આ સંજોગોમાં જે પ્રકારે પાણીનું જળસ્તર વધ્યું છે તેના કારણે જે શિવલિંગ છે એ શિવલિંગ પણ જળમગ્ન બન્યું છે। એટલે કે આ પોલીસ દ્વારા, પ્રશાસન દ્વારા લોકો ત્યાં ના જાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે આકાશી દ્રશ્યો છે એ ચોક્કસથી મન મોહી રહ્યા છે। બિલકુલ, આભાર માહિતી આપવા બદલ।
હવે નજર કરીએ અન્ય રાજ્યો પર તો સવાઈ માધોપુરમાં ફરી એકવાર હવામાનનો મિજાજ બદલાયો છે। રાજસ્થાનમાં જે પ્રકારે વરસાદી માહોલ જામ્યો છે, જેમાં ખાસ સવાઈ માધોપુર કે જ્યાં હવામાનનો મિજાજ બદલાયો અને લગભગ 50 મિનિટ સુધી ભારે વરસાદ નોંધાયો, જેના કારણે મુખ્ય બજારમાં પાણી બેફામ રીતે વહેતા હોય તે પ્રકારે જે જોવા મળે છે। અહીં ભારે વરસાદના કારણે જૂના શહેરના મુખ્ય બજારમાં વરસાદી પાણી નદીની જેમ વહેતા જોવા મળ્યું। તો આ દરમિયાન નગરપાલિકા નજીક એક બાઇક પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ અને પાણીના પ્રવાહમાં વહેવા લાગી। ભારે વરસાદના કારણે બજારના દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા અને તેવી જ રીતે સવાઈ માધોપુર જિલ્લા હોસ્પિટલ પરિસરમાં પણ બધે પાણી જ પાણી જોવા મળ્યું। તો બીજી તરફ ઉત્તરાખંડના ચમોલીના સિમલીના કર્ણપ્રયાગમાં મોડી રાતથી ભારે વરસાદના કારણે અટાગઢ ગડેરા પર પુલ પાસે એક કાર કાટમાળમાં ફસાઈ ગઈ। સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત ટીમોએ પરિસ્થિતિને સંભાળવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી અને કારને દૂર કરવા માટે જેસીબી મશીન બોલાવવામાં આવ્યું। ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે વિસ્તારમાં ઘણી જગ્યાઓએ નુકસાન થયાના અહેવાલો છે અને વહીવટીતંત્ર રાહત તેમજ બચાવ કામગીરીમાં રોકાયેલું છે। વહીવટીતંત્ર લોકોને સતર્ક રહેવા અને સલામત સ્થળોએ રહેવા માટે અપીલ કરી રહ્યું છે। તો હિમાચલ પ્રદેશના કિન્નૌરના કિન્નર કૈલાશમાં શિયાળાની ઋતુ પહેલા હિમવર્ષા થઈ। એક તરફ ભારે વરસાદના કારણે પહાડો ધસી રહ્યા છે, ત્યારે હિમાચલ પ્રદેશનું વાતાવરણ કંઈક અલગ જ અંદાજમાં જોવા મળ્યું। અહીં આ કૈલાસના દ્રશ્યો સામે આવ્યા છે। શિયાળાની ઋતુ જામી હોય તે પ્રકારના આ દ્રશ્યો હિમવર્ષાથી ચારે તરફ બરફની ચાદર છવાઈ છે। હાલ ઉત્તર ભારતમાં વરસાદનું તાંડવ છે, પરંતુ એ વચ્ચે હિમાચલ પ્રદેશથી જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે તે લોકોનું મન મોહી રહ્યા છે। તો જમ્મુ કાશ્મીરમાં મુશળધાર વરસાદના કારણે ખતરો વધ્યો। સલાલ ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે। રિયાસી જિલ્લામાં ફરી એકવાર હવામાન બદલાયું છે। સવારથી ચાલુ રહેલા મુશળધાર વરસાદથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે। સલાલ ડેમના 3 દરવાજા ખોલવા પડ્યા, ત્યારબાદ ચિનાબ નદીના કિનારે આવેલા વિસ્તારોમાં ભય વધુ વધ્યો છે। તો સતત વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ વધી ગઈ છે। રિયાસી કટરા મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે અને તે જ સમયે ભૂસ્ખલનના કારણે રિયાસી અરનાસ મોર માર્ગ પણ બંધ થઈ ગયો છે। આ ઉપરાંત તલવારાથી સલાલ ડેમ તરફ જતા રસ્તા પર પથ્થરો પડવાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। તો બીજી તરફ વરસાદે જનજીવન પણ ખોરવી નાખ્યું છે। 3 દિવસથી ઘણા ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે, જેના કારણે સામાન્ય લોકો ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। દરમિયાન આકાશમાંથી આફતનો વરસાદ ચાલુ જ છે અને હવામાન વિભાગે પણ કહ્યું છે કે હાલમાં રાહતની કોઈ આશા નથી। जम्मू कश्मीर के कई इलाकों में आज एक बार फिर मौसम बदला है और कई इलाकों में जो है वो मूसलाधार बारिश आज सुबह से ही शुरू हो चुकी है। रियासी ज़िले की बात करें तो लगातार मूसलाधार बारिश आज सुबह से हो रही है, जिसके चलते नदियां नाले उफान पर हैं। कई इलाकों में पिछले 40 घंटों से बिजली नहीं आई है और कई सारी सड़कें लैंडस्लाइड के चलते बंद हैं। वहीं नदियां नाले की बात करें तो चिनाब नदी का जलस्तर लगातार बढ़ता जा रहा है और इस चिनाब नदी के लगातार जलस्तर जो बढ़ता जा रहा है उसका कारण सलाल विद्युत बांध के अभी तक बताया जा रहा है कि कुछ गेट्स जो वो खोले गए हैं, जिसके कारण चिनाब नदी का जलस्तर बढ़ता हुआ दिखाई दे रहा है और आसपास के जो इलाके हैं वो इलाके जहां पर लोग बसते हैं वहां कहीं ना कहीं एक बार फिर उन लोगों के लिए खतरा मंडराने लगा है। पिछले कुछ दिनों की बात करें तो बारिश जो है वो आफत लेकर आई है। यहाँ चिनाब नदी के किनारे जो गाँव सटे हुए हैं, कई लोगों की जो है वो किसानों की ज़मीनें बह चुकी हैं। कई सारी सड़कें रियासी से महौर की तरफ जाने वाली सड़क की बात करें तो उस सड़क पर लगातार हो रही लैंडस्लाइड के चलते सड़क मार्ग जो है वो बंद है। पौनी इलाके में कई सारे सड़क मार्ग बंद है और आज रियासी से जो सड़क सलाल विद्युत बांध की तरफ जाती है, तलवाड़ा की तरफ से
वो सड़क मार्ग भी जो है वो बंद हो चुका है। नदियां नाले एक बार फिर उफान पर है। आप देख सकते हैं चिनाब नदी का जलस्तर लगातार बढ़ रहा है और बादल इस समय यहाँ पर गरज रहे हैं, जिसके चलते हम देख रहे हैं कि पुलिस की टीमें भी लगातार जो है वो आसपास के स्थानीय इलाकों में पेट्रोलिंग करती हुई दिखाई दे रही है। SDRF की टीम को अलर्ट पर रखा गया है और इसके साथ ही मौसम विभाग की तरफ से जो एडवाइजरी जारी की गई है उसमें बताया गया है कि जम्मू कश्मीर के कई जिलों में अगले 48 घंटों तक लगातार इसी तरीके से मूसलाधार बारिशों का सिलसिला जारी है, जिसके चलते लोगों में कहीं ना कहीं डर का माहौल है। जिस तरीके से अलग अलग इलाकों में भूस्खलन के चलते कई लोगों की जान पिछले कुछ दिनों में जम्मू कश्मीर में यहाँ पर चली गई है, लोगों में इस समय जो वो डर का माहौल है और वहीं मौसम है कि इस समय जो वो लोगों के लिए आफत बनकर सामने आ रहा है। लगातार रियासी जिले में भी बारिश का सिलसिला जारी है। न्यूज़ 18 नेटवर्क के लिए राहुल कपूर, रियासी। તો દેશભરમાં વરસાદી માહોલ વચ્ચે આપણા રાજ્યમાં પણ વરસાદી માહોલ યથાવત છે। છોટાઉદેપુર જિલ્લામાં ખાસ ઉપરવાસમાં ભારે વરસાદ પડતા અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ છે। નસવાડીના કુકાવટી ગામ પાસે આવેલા લો લેવલના કોઝવે પર પાણી ફરી વળ્યા। નસવાડી તાલુકાના સુકાપુરા અને વેગનાર ગામના ગ્રામજનોને નસવાડી આવવા માટે 6 કિલોમીટરનો ફેરો મારવો પડે છે। નસવાડી તાલુકાના કુકાવટી ગામના ખેડૂતોના ખેતરમાં પણ પાણી ઘૂસી આવ્યા છે। નદીના પાણી અચાનક આવી જતા સામેના કિનારે પાણી ઉતારવાની રાહ જોઈને ખેડૂતો બેસી રહ્યા છે। આ બાજુ વાગ્યા વિલારી ફુકાપુરા એ બધાને બહુ તકલીફ પડે છે। પાણી ફૂલ આવે છે અને જવો હોય તો અમારે આ ખાલી કિલોમીટરના લીધે ઠેઠ 10-15 કિલોમીટર ફરવું પડે છે અમારે। શું માંગ છે તમારી? સાહેબ અહીંયા મોટો પુલ બને એવી અમારી માંગ છે। આ પરિસ્થિતિ કેટલા દિવસથી હવે? આ તો વર્ષોથી ચાલે જ છે। એ નીકળાય એવું નથી, પાણી વધતું જાય છે। વાગ્યા વિલારીમાં જવું હોય ગમે તે માણસને દૂધ બૂધ ભરવા ફરીને જવું પડે છે। કેટલા કિલોમીટરનો ફેરો? 15 કિલોમીટર થતું હશે વિલારી અહીંથી। અને પેલા લોકો ઘેરાઈ ગયા છે સામેના કિનારાના? સામે લોકો આફા લોકો બધા ઘેરા જ જશે, કરું હું એનો કઈ રસ્તો કરો। ત્યારે આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા શહેજાબ જોડાઈ ગયા છે। શહેજાબ, છોટાઉદેપુરમાં વરસાદ બાદ કેવી સમસ્યાઓ? જે ખાસ કરીને છોટાઉદેપુરના નસવાડી વિસ્તાર છે, ડુંગરાળી વિસ્તાર છે અને ડુંગરાળી વિસ્તારની અંદર જે ભારે વરસાદને લઈને નસવાડીમાંથી પસાર થતી જે અશ્વિન નદી છે તે બે કાંઠે વહેતી થઈ છે અને ખાસ કરીને નસવાડી તાલુકાના જે સુકાપુરા ગામ અને વેગનાર ગામ વચ્ચેથી જે કુકાવટી પાસેનો જે લો લેવલનો કોઝવે જે આવેલો છે કે જે પાણીમાં ગરકાવ થયો છે, એટલે ચોક્કસથી આ વિસ્તારના લોકોને સામે કિનારે ખેતરો આવેલા છે અને ખેતરની અંદર જ્યારે ખેડૂતો ગયા હોય અને જ્યારે અચાનક પાણી આવતા ખેડૂતોને તેઓને નસવાડી આવતી વખતે ઘણી મુશ્કેલી નડી રહી છે, કારણ કે માત્ર 500 મીટરનો રસ્તો છે તેઓને 6 કિલોમીટરનો ફેરો લગાવવો પડતો હોય છે। અને જ્યારે પણ સામે કિનારે જે અશ્વિની નદીના સામેના કિનારે 6 થી 7 ગામો આવેલા છે, જેઓને મુખ્ય મથક એટલે નસવાડી આવવું હોય તો તેઓને 6 કિલોમીટરનો ફેરો લગાવવો પડે છે અને અવારનવાર આ વિસ્તારના લોકોને મુશ્કેલી નડતી હોય છે। લો લેવલના કોઝવેને લઈને આ રીતે ખેડૂતોને ખેતરે જવા માટે અને દૂધ મંડીના જે દૂધ જે ભરવા જતા ખેડૂતો છે તેઓને પણ મુશ્કેલી નડતી હોય છે, જેના કારણે આ વિસ્તારના લોકો એક જ માંગ કરે છે કે અહીં નાનો પુલ બનાવીને આપવામાં આવે। જી આભાર માહિતી આપવા બદલ। તો રાજસ્થાનના જોધપુરમાં મેઘરાજા મહેરબાન થયા છે। જાહેર માર્ગ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અહીં MDB હોસ્પિટલની બહાર પાણી ભરાતા દર્દીઓને ટ્રેક્ટર દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે। જોધપુર જિલ્લા કલેક્ટરે જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરી છે। જાહેર માર્ગો પર પાણી ભરાતા રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। ત્યારે હાલ જોધપુરના આ દ્રશ્યો છે કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી। MDM હોસ્પિટલ બહાર વરસાદી પાણી ભરાયા, જેના કારણે દર્દીઓને ટ્રેક્ટરમાં લઈ જવા પડ્યા। હવે વાત કરીએ આદમખોર દીપડાની। વડોદરાના વાઘોડિયાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક સામે આવ્યો છે।
વાઘોડિયાના સાંગાડોલ ગામે દીપડાએ પશુનું મારણ કર્યું. મધ્યરાત્રિએ ખેતરમાં બાંધેલા પશુઓ પર હુમલો કર્યો. પશુ માલિક મફતભાઈ માધાભાઈ પરમારના પશુનું દીપડાએ મારણ કર્યા હોવાના સમાચાર છે. પશુપાલકો તેમજ ખેડૂતોમાં રાત્રિ દરમિયાન ખેતરોમાં જવાનો પણ ભય છે. દેવ નદી કિનારાના ગામોમાં દીપડો પશુઓનું મારણ કરી રહ્યો છે. સાંગાડોલ ગ્રામ પંચાયતના સરપંચ નવીનભાઈ પટેલે વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના કર્મચારી ઘટના સ્થળે આવી તપાસ તેમણે હાથ ધરી છે. વન વિભાગ છેલ્લા કેટલાક સમયથી દીપડાને પાંજરે પૂરવા માટે મહેનત પણ કરી રહ્યું છે, પરંતુ આ ચતુર દીપડાને પકડવામાં વન વિભાગને સફળતા મળતી જ નથી. તો વાઘોડિયાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક, જેને લઈને ગ્રામજનો હાલ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. અહીં દીપડો, આ ચતુર દીપડો એ પશુઓનું મારણ કરી રહ્યું છે. વન વિભાગ પર છેલ્લા ઘણા સમયથી આ દીપડાને પકડવા માટે મહેનત કરી રહ્યું છે. પાંજરે પૂરવા માટે હાલ તમામ પ્રકારની તજવીજો હાથ ધરાઈ છે, પરંતુ આ દીપડો કોઈના હાથે ન લાગ્યો. આગળ વાત ગુજરાતના અંતરિયાળ ગામોમાં 4 પગનો આતંક. રાત પડતા જ બિલ્લી પગે આવીને શિકાર કરે છે. જંગલમાં બિલ્લી પગે ચાલતા ખૂંખાર દીપડા હવે રહેણાંક વિસ્તારમાં મારી રહ્યા છે લટાર. એક બે નહીં, ગુજરાતના ઘણા ભાગોમાં દીપડાની દહેશત છે. કેટલાક કિસ્સામાં દીપડાના હુમલામાં મોત પણ થઈ ચૂક્યા છે. જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી ભારે દહેશતનો માહોલ છે. માંગરોળના કામનાથ મંદિર પાસે એક બે નહીં પરંતુ બે દીપડા સીસીટીવીમાં કેદ થયા. મંદિર પાસે લાગેલા સીસીટીવીમાં એક સાથે 2 દીપડા દેખાતા. એટલું જ નહીં, દીપડાઓએ મંદિર પાસે રહેતા એક શ્વાનનો પણ શિકાર કર્યો. હાલમાં બનાવથી ગામમાં ભારે ડરનો માહોલ છે. તો અરવલ્લીના ભિલોડાના રાયસિંગપુર પાસે પણ દીપડો દેખાયો. વહેલી સવારે રસ્તા વચ્ચે દીપડો જોવા મળ્યો. વાહન ચાલકે ખૂંખાર દીપડાને મોબાઈલના કેમેરામાં કેદ કર્યો. આ તરફ અમરેલીના ખાંભામાં રહેણાંક વિસ્તાર પાસે દીપડાના આંટાફેરાથી ફફડાટ છે. મિતિયાળા રોડ પર દીપડાના આંટાફેરા જોવા મળ્યા. આ વિસ્તારમાં 3 દિવસમાં દીપડાએ 3 શ્વાનનો શિકાર કર્યો અને હવે દીપડાની લટાર રહેણાંક વિસ્તાર પાસે જોવા મળતા રહીશોમાં ભારે ડરનો માહોલ છે. વન વિભાગે હાલમાં પાંજરામુખી દીપડાને કેદ કરવાની કવાયત શરૂ કરી છે.